અરે આનંદભાઈ, તમે ચિંતા કરવાનું છોડી દો. ગમે ત્યારે બાપુજીને મૂકી જાઓ. એક્સક્યુઝ મી. હેલો પપ્પા, મારી સાયકલ ક્યારે લાવશો? આવશે બેટા, આવશે. હું લઈ આવીશ. પણ ક્યારે આવશે? તમે કેટલાય દિવસથી કહું છો. ઓકે, હું પછી વાત કરું, અત્યારે કામમાં છું. ઓકે પુરુષોત્તમભાઈ, આપણી પહેલા વાત થઈ હતી. વાત થઈ હતી એની ક્યાં ના કહું છું, પણ વાત કરવાથી સંસ્થા નથી આવતી ને. રફ ભાષામાં વાત કરું તો અમારી આ સંસ્થા છે ને એ હોટ ફેવરેટ છે માર્કેટ. અને અમારા ટ્રસ્ટીઓએ હમણાં નવી સાઇટ ચાલુ કરી છે. 5 સ્ટાર હોટલથી જરાય કમ નહીં. એસી, ફ્રીજ, ફિઝિયોથેરાપી બધું જ અંદર. જો તમે કહેતા હો તો એમાં બુકિંગ કરાવી લો બાપુજીને. અંદાજિત કેટલો સમય લાગશે એ સાઈઝ શરૂ થવામાં? અંદાજિત 1.5 વર્ષ લાગી જશે. 1.5 વર્ષ તો બહુ લાંબો સમય છે. મેં તમને વાત કરી હતી એ રૂમ. અરે સાહેબ, તમે સમજો તો ખરા. તમે વહેલા આવ્યા હોત તો 100% તમારો નંબર લાગી ગયો હતો. પણ જે એડવાન્સ પેમેન્ટ લઈ લીધેલું છે તો અમે કાંઈ ન કરી શકીએ. હવે ડિલક્સ રૂમ તો છે નહીં, પણ નોન એસી છે. તો એસી હું લગાવી આપું? અરે કહ્યું ને, હું કામમાં છું, પછી ફોન કરું છું. પપ્પા, દાદા ક્યાં છે? તમારી સાથે છે? ના, દાદા અહીં નથી. એ પોતાના ફ્રેન્ડના ઘરે રોકાવા ગયા છે. જો તમારા બાપુજી માટે તમે એસી લગાવો, ફ્રીજ લગાવો કે એલઈડી ટીવી, અમને કોઈ વાંધો નથી. એના માટે થોડા કન્ડિશન ફોલો કરવા પડશે. જે રૂમમાં અમે ડિપોઝિટ લઈ લીધી છે એનું કાંઈ નહીં થાય, પણ જે અવેલેબલ રૂમ છે એમાં તમને તમારી ઈચ્છા પ્રમાણે કંઈ પણ કરી આપશું. અને એના માટે તમારે 2 મહિનાનું એડવાન્સ આપવું પડશે. એન્યુઅલ અમાઉન્ટ કેટલી છે? આખા વર્ષનું પડશે તમને આ લો. તો ક્યારે શિફ્ટ થઈ શકીએ? એની ટાઈમ આનંદ સાહેબ. સામાન તો ભેગો છે. તમે રૂમ બતાવી દો બાપુજીને. હમણાં જ બતાવી. ઓકે, હું નીકળું. Welcome to family. શરદભાઈ, આ સંસ્થામાં મેં કેટલાય મા બાપને દીકરાઓથી અલગ થતા જોયા છે, દુઃખી થતા જોયા છે, રડતા રીબાતા જોયા છે. પણ તમે આખી યુવાની પૈસા પાછળ દોડી દોડીને કાઢી છે. દિવસ રાત એક કરી નાખ્યા હતા પરિવારને સુખી કરવા માટે. પણ ખેર, જવા દો એ વાત. હું મારી બેગ લઈ આવું. કારમાં જ રહી ગઈ છે. બેટા, સારો રૂમ જોઈને તું પણ બુકિંગ કરાવી લે. એડવાન્સ બુકિંગ. અરે દાદા, સાયકલ? અરે આ જ સાયકલ જોઈતી હતી. જે ઘડીએ મને મારી ભૂલ સમજાઈ ગઈ ત્યારથી મને આનંદ સામે કોઈ ફરિયાદ નથી.
એક સમય એવો હતો કે જ્યારે મેં મારા દીકરાને સમય નહોતો આપ્યો તો હું એની પાસેથી કેમ અપેક્ષા રાખું? એ જ ભૂલ કરતા મેં મારા દીકરાને રોક્યો તો સઘળી ફરિયાદો મટી ગઈ અને જે કાંઈ બચ્યું તો બસ ખુશી જ ખુશી. પોતાનાઓ માટે કાઢેલો સમય ગરડાગર અને એલ્ડરલી કેર જેવા શબ્દો આપણા સમાજમાંથી ભૂંસવા મદદ કરશે.